આજે આપણે યુનિટ 4 રીડ ઓન ધ એડજસ્ટમેન્ટ બરાબર ગુંજાર જે અત્યાર સુધી આપણે બે વિડીયોમાં ભણ્યા છીએ તેનાથી આજે આપણે થોડુંક વધારે આગળ ભણીશું બરાબર. તો અત્યાર સુધીની માહિતી આપણે જોઈએ તો નાના અને નાનીના વચ્ચે જે લવ છે તે આપણને જાણવા મળેલું છે બે વિડીયો સુધીમાં કે નાના હંમેશા પોતાની જીદ પકડીને બેઠા હોય છે અને નાનીને હંમેશા હેરાન કરતા હોય છે. એટલે કે નાની કંઈ પણ કહે તો એના વિરોધમાં બોલવાનું અને તે પોતે પોતાની જાતે ક્યારેય પણ સ્વીકારવા તૈયાર નથી કે નાની પોતે મૃત્યુ પામેલા છે. અને જ્યારે તેમનો પૌત્ર છે તેમને વારંવાર કહે છે કે તમે વાળ કપાવો કેવું, ત્યારે પોતે નાના છે નાનીના અવાજમાં અથવા તો તેમની અંદર નાની હોય છે એ રીતે બોલે છે કે જો હું વાળ કપાવી દઈશ તો તેમને નહીં ગમે અને નહીં ગમે, તેમને મારા ટૂંકા વાળ છે ક્યારેય ગમતા નથી અને તે સ્વીકારશે પણ નહીં. ત્યારે છોકરાએ બહુ ધ્યાન ના આપ્યું, પરંતુ તેણે જોયું કે એકવાર તેઓ નાનીને બેડમાં બેઠા બેઠા નાની જે ઉધરસની સિરપ પીતા હોય છે એ જ રીતે સિરપ લેતા હોય છે અને સાથે સાથે તેનું માપ પણ જે બોટલનું ઢાંકણું હોય છે તેમાં નાનીની જેમ જ લેતા હોય છે અને એવી રીતે જોતા હોય છે કે જાણે એમને કંઈ સમજણ પણ નથી પડતી. ત્યારે પેલા બાળકને એટલે કે એમના પૌત્રને ખૂબ જ આઘાત લાગે છે કે નાના કેમ આવું વર્તન કરી રહ્યા છે. ત્યારે તે પોતે પોતાના એક મિત્ર છે તેમની સાથે વાત કરી રહે છે અને ત્યાંથી જોઈએ તો આપણે તેનું નામ છે કેડી કામલે. તે પોતે શું છે? સાયકાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક. તે આવા માનસિક રોગોથી પીડાતા દર્દીઓની સારવાર કરતો હોય છે, તેને વધારે ખબર પડે છે. તો એક વખત તે તેના મિત્રને ફોન કરીને અથવા તો કોલ કરીને બોલાવે છે ઘરે કે મારા નાનાને આ એક એવો રોગ છે કે તે આવું વર્તન કરી રહ્યા છે. ત્યારે ડૉક્ટર કામલે સમજાવે છે કે તમારા નાના છે ને એક રોગથી પીડાઈ રહ્યા છે અને એ વખતે તે વાતચીતમાં ઘણા બધા પ્રશ્નો પૂછે છે તો તેના બદલામાં નાના તેને કંઈ જ જવાબ આપતા નથી. પરંતુ ધીમે રહીને એકવાર એક પ્રશ્નના જવાબમાં તેઓ એમ કહે છે તે તો માત્ર તે જ જવાબ આપી શકે, એટલે કે નાની જ. ત્યારે કામલે તેમને પૂછે છે કે નાની ગયા છે ક્યાં? તો પાછો વળતો જવાબ પણ એવો આપે છે કે તે ક્યારે પણ અત્યાર સુધીમાં જ્યાં પણ જાય છે ને તો મને કયા વિના જ જાય છે, એટલે આજે પણ તેણે મને કહ્યું નથી. ત્યારે તેને વધારે આશ્ચર્ય થાય છે કે નાના હજુ પણ સ્વીકારવા તૈયાર નથી કે નાની અવસાન પામેલા છે. હવે ત્યાંથી આપણે આગળ જોઈએ છીએ. When Nana left, Dr. Kamble said, he does not perceive your Nani as dead. ત્યારે નાનાના ગયા પછી ડૉક્ટર કામલે છે પૌત્ર કહે છે કે મને જણાવે છે કે તમારા નાના હજુ પણ સ્વીકારવા તૈયાર નથી કે તમારા નાની અવસાન પામેલા છે. He has begun to live a double life. અત્યારે તેઓ એક જ જીવ અથવા એક જ શરીરમાં બે રીતે જિંદગી જીવી રહ્યા છે. કેટલીક વાર તેઓ નાના પોતે પોતાની રીતે જીવે છે જિંદગી અને કેટલીક વાર એવી ઘટનાઓ છે કે જેમાં તેઓ નાની બનીને જિંદગી જીવતા હોય છે. In fact, there is more of her and less of him. તે મોટા પોતાના જિંદગી હોય ને 24 કલાક દિવસના ગણીએ તેમાંથી મોટા ભાગનો સમય છે નાનીના રીતે જીવે છે અને પોતાની રીતે તો માત્ર બહુ ઓછો સમય જીવે છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. કે છે ખબર નથી શું બની ગયું છે અથવા શું બનશે નાનીની સાથે. એમ કે સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફીડ. કે છે જેમ તમારા નાનીને કંઈ પણ વસ્તુ ખાવા જોઈતી હતી ને એવી રીતે એ પણ ખાય છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. થર્સ્ટી એટલે ભૂખ અથવા તો તરસ. થર્સ્ટી એટલે તરસ્યો. તરસ, બરાબર. જેમ તમારા નાનીને તરસ લાગે છે ને એ જ રીતે એ પણ પાણી પીવે છે, એમને પણ તરસ લાગે છે. ત્યાર પછી પેઇન. તો પીડા અથવા તો દર્દ. જેમ તમારા નાનીને પીડા અથવા તો દર્દ થાય છે એટલે ઉધરસ આવતી નથી છતાંય પણ નાનીની જેમ તેઓ સિરપ પી રહ્યા છે, કપ સિરપ. એટલે પૌત્ર કહે છે કે મેં તો કદી એમને ઉધરસ ખાતા જોયા જ પણ નથી. She is the one who feels the pain. આ એ જ વ્યક્તિ છે જે પોતે કેટલીક વાર દર્દ અનુભવે છે. And it is she who knows the medicines. અને આ એ જ વ્યક્તિ છે જે તે દવા પણ લે. એટલે હર લખ્યું છે નાની છે
નાનીની જેમ પીડા થાય છે, તરસ લાગે છે, બરાબર, અને ત્રીજો શબ્દ આપે છે ખાય છે. આ ત્રણ વસ્તુ નાનીની જેમ કરે છે. જ્યારે જે દવા લે છે ને એ માત્ર પોતાની જેમ લે છે રહ્યા પોતે. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. તેમના વતીથી એટલે નાના પોતાની રીતે માત્ર ખાલી દવાની ગોળીઓ જ લે છે, બાકીનું બધું જ કામ છે તે નાનીની જેમ કરી રહ્યા છે. આઈ ડ્રોવ ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. ત્યાર પછી હું પેલા ડોક્ટરને તેમના ઘર સુધી છોડી આવ્યો. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. કે છે નાના એવા રોગથી પીડાઈ રહ્યા છે કે જેમાં એક જ પરિસ્થિતિમાં બે કરતાં વધારે જિંદગીઓ જીવવી, બરાબર, અથવા તો તે માનસિક સંતુલન ગુમાવી બેઠા છે અને તેઓ સ્વીકારવા તૈયાર નથી કે નાની પોતે અવસાન પામેલા છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. કે છે એમની પરિસ્થિતિ બહુ ઓછી સમજાય તેવી છે. He said and there was no sure cure for it. કે છે હું કહી શકતો નથી કે આ રોગની આમ તો કોઈ દવા જ નથી. જો માણસ જાતે સ્વીકારી લે કે નાની અવસાન પામેલા છે કે કોઈ પણ ખરાબ ઘટનાને, તો જ તે તેમાંથી બહાર નીકળી શકશે, બાકી આની કોઈ દવા હોતી નથી. He said we will get at it, do our best. ડોક્ટર કહે છે કે અમે લોકો અમારાથી બનતા છે ને બધા સારા પ્રયત્નો કરવાના છીએ. બટ એટ યોર નાના સેઝ, પરંતુ તમારા જે નાનાની ઉંમર છે 85 યર્સ, અને આ ઉંમરે તમે કોઈ પણ રોગની સારવાર કરાવો તો કદાચ બહુ ઝડપથી તે પોતે સારા થઈને રિકવરી નથી આવતી. ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ એટલે અશક્ય. કે છે આ ઉંમરે તેમનામાં રિકવરી આવી બહુ જ અશક્ય છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી. હજુ તો હું તેમને છોડીને જઉં તે પહેલાં એણે બીજા શબ્દો મને કહ્યા. ટેલ મી વન થિંગ. તું મને એક વાત કે એમ ડૉક્ટરે મને પૂછ્યું. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. એમ કે છે તને શું ફરક પડવાનો છે જો એ નાના બનીને કોઈ વાત વિચારે કે ખાય કે પીવે જે પણ છે, અથવા તો નાની બનીને તને કોઈ ફરક પડવાનો છે? તો શા માટે આટલું બધું કરો છો? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇનટુ યોર નાની. રાયતા એટલે આપણે જે ખાઈએ છીએ તે રાયતું, બરાબર, તો કે છે એ રાયતું છે તમારા નાના છે નાના બનીને ખાય તો તને શું વાંધો છે? અથવા તો તમારા નાની બનીને રિફ્યુઝ એટલે ના પાડવી કે મારે આ વસ્તુ નથી ખાવી એમ તને કહેશે તો તને શું વાંધો છે એમ કે, એટલે એ વસ્તુ તું સ્વીકારી લે. અને મોર્ફિંગ એટલે ટ્રાન્સફરિંગ ફ્રોમ વન ઇમેજ ટુ અનધર, એટલે નાના છે નાની બનીને કરશે તો પણ તારે કોઈ વાંધો ઉઠાડવાની જરૂર નથી. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. કે છે તમે તેમને તેમની જિંદગી તેમને જે રીતે જીવી હોય ને તે રીતે તમે એમને જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. અને એ દિવસે એમને મૂકીને આવતા મારે સાંજે ઘણું મોડું થઈ ગયું હતું. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. તેમ છતાં મારા માઇન્ડ ઉપર થોડોક ભાર હતો એવું તેવું મને લાગ્યું. એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. અને જ્યારે મેં વિચાર્યું કે નાના છે નાની બનીને જીવે કે ગમે તેમ, તો મને થોડુંક ઓછું પણ લાગ્યું. આઈ થોટ ધ વે નાના હેડ મેડ ધ એડજસ્ટમેન્ટ્સ વિથ નાની. કે છે નાનાએ તેમનું એડજસ્ટમેન્ટ્સ યોગ્ય રીતે નાની સાથે એટલું બધું કરી નાખ્યું છે કે તેઓ તેમની જાતને પણ નાની તરીકે સ્વીકારી રહ્યા છે. વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ્સ વિથ હિમ. તો પૌત્ર એમની જે જો નાના છે પોતે નાની બનીને જિંદગી જીવી રહ્યા છે અને એ નાની સાથે એડજસ્ટમેન્ટ આટલું બધું કરી રહ્યા છે, તો આપણે પણ કેમ એમની સાથે એડજસ્ટમેન્ટ્સ ના કરી શકીએ? કે માણસને આપણે સુધારી ના શકીએ તો કંઈ નહીં, પણ એ જેવો છે એવો એને આપણે સ્વીકારી લો તો ચોક્કસ તમને સારું પરિણામ મળશે. ત્યાર પછી કે છે આ પોતે ઘેર આવતો હોય છે એ દરમિયાન એના મનમાં આ વિચારો ચાલતા હોય છે. આઈ રીચડ હોમ. અને હું ઘરે પાછો પહોંચ્યો. વેન આઈ વોકડ ઇનટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. અને ત્યાર પછી જ્યારે હું નાનાના રૂમમાં ગયો તેમને ઉઠાડવા માટે, બરાબર, આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. મેં તેમના જે ઓઢીને ઊંઘ્યા હોય છે બ્લેન્કેટ તે આમ ઉપાડ્યો, ઊંચો કર્યો તેમને ઉઠાડવા માટે. આઈ વોઝ ટર્ન. અને મને એકદમ આઘાત
આઘાત લાગ્યો, સ્ટોપ્ડ. બરાબર? કેમ? તો હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. તે પોતે નાનીની પથારીમાં તો સૂઈ ગયા હતા, પણ નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂઈ ગયા હતા. આ વસ્તુ જાણીને મને વધારે આઘાત લાગ્યો કે ધીમે ધીમે તે પોતાની જાતને વધારે પડતી નાનીની અંદર મૂકી રહ્યા છે. એટલે ઘણી બધી વસ્તુ નાની તરીકે સ્વીકારી રહ્યા છે. તો આને અનુરૂપ આપણે આ પાઠમાંથી જે ફકરા અથવા પ્રશ્નના જવાબ છે એને આપણે જોઈ લઈએ. ટ્રુ ફોલ્સ છે તે. તો સૌથી પહેલા તો આ બાજુ ટ્રુ અને ફોલ્સ જોઈએ આપણે પહેલા તો, કે જે પાઠને અનુરૂપ હોય એટલે આપણને પણ ખ્યાલ પણ આવશે. નાના હેડ made his adjustments with Nani. તો આ વાક્યને આપણે વિચારીએ કે નાનાએ તેમનો સખત અથવા બહુ જ આમ એકબીજા સાથે સેટ થવું, બરાબર, એડજસ્ટમેન્ટ સાધી લેવું. તો નાની સાથે સખત એડજસ્ટમેન્ટ સાધ્યું છે. તો વાક્ય કેવું છે? એકદમ ટ્રુ. Nana did not go for Nani's funeral. બીજું વાક્ય છે Nana did not go for Nani's funeral. તો આ વાક્ય કેવું છે? સાચું, કારણ કે નાનીના જે અગ્નિ સંસ્કાર હતા ને એમાં નાના ગયા નહોતા. તો આ વાક્ય કેવું છે? ટ્રુ. નંબર 3, નાના વોઝ overpowered by the personality of Nani. તે નાનીની પર્સનાલિટીના એના નાનીના વ્યક્તિત્વ નીચે આવી જાય છે જ્યારે ડબલ લાઈફ જીવતા હોય છે ત્યારે. એ વાક્ય છે ટ્રુ. તમારે જ્યારે નકાર હશે ત્યારે આનો વિરોધી શબ્દ અથવા આ વાક્ય હકાર બનાવી દે. નાના ગોઝ ફોર નાની ફ્યુનરલ એવું આપ્યું હશે, બરાબર, નકાર શબ્દ કાઢી નાખ્યો હશે. ચોથું વાક્ય છે નાની brought the grandchildren home. કે નાની પોતાના પૌત્રને પોતાના ઘેર લાવી દે છે અને એની માને કે છે તમારે ત્યાં રહેવું હોય તો તમે રહી શકો છો. એમાં જ છે પાંચમું વાક્ય. નાના son-in-law got remarried. તો વાક્ય કેવું છે? જોયું. son-in-law એટલે કોણ? જમાઈ તેમના. તો તેમના જમાઈએ બીજા લગ્ન કર્યા. સાચી વાત છે, બરાબર?
છઠ્ઠું વાક્ય છે ધ નેરેટર felt a little relieved after coming from Dr. કામ્બલેસ. એમ કે છે નેરેટર એટલે કોણ? એમનો પૌત્ર, બરાબર, નાનાનો પૌત્ર. આખો પાઠ છે લગભગ એ જ બોલે છે અને નાના સાથે વાતચીત કરે છે. અને નેરેટર એટલે પાઠના અંદર રહેલું મેઇન પાત્ર, એ પોતે કવિ પોતે જે કે લેખક એમને એવું લાગે છે અથવા થોડુંક રાહત થાય છે જ્યારે ડોક્ટર કામ્બલે તેમના ત્યાં આવે છે ત્યારે, એટલે કે એ પોતે સાચી રજૂઆત કરી શકે છે. તો વાક્ય કયું છે? ટ્રુ. મોટા બધા વાક્યો ટ્રુ છે આમાંના. અને એક બીજું વાક્ય છે એ પણ ટ્રુ છે. તો ડોક્ટર કામ્બલે આસ્ક્ડ, સાતમું છે, ડોક્ટર કામ્બલે asked the family members to adjust with Nana. કેવું છે વાક્ય? ટ્રુ. તમે જોઈ શકો છો કે બધા વાક્ય ટ્રુ છે. તો ડોક્ટર કામ્બલે છે ને ફેમિલીના બધા સભ્યોને એવું કહે છે કે તમે છે ને નાના સાથે એડજસ્ટ કરી લો ને એ જે રીતે લાઈફ જીવતા હોય તો તમારે વધારે વિચારવાની શું જરૂર છે? તે નાની તરીકે જીવે કે નાના તરીકે, એનો તમને કોઈ ફરક પડવો જોઈએ નહીં. એકવાર બધા વાક્યો જોઈ લો ધ્યાનથી. હવે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ જોઈએ છે આપણે. આમાં તો 3 જણ ઘણા છે પણ હું એક જ ફકરો તમને કરાવી દઉં છું. તો વેન નાના લેફ્ટ, આ ફકરો પસંદ કરજો. વેન નાના લેફ્ટ, પાઠ પૂરો થાય છે ને એની આગળ છે આ ફકરો. ડોક્ટર કામ્બલે સેડ, ડોક્ટર કામ્બલે સેડ, ત્યાંથી શરૂ કરજો ફકરો. એ છે ઓન હર બિહાફ, ત્યાં સુધી લખજો. ઓન હર બિહાફ, બરાબર. અહીં સુધીનો ફકરો છે અને હવે એની નીચેના પ્રશ્નોના જવાબ. ક્વેશ્ચન નંબર 1, how was Nana living? How was Nana living a double life? A double life. તો એનો આન્સર છે Nana did not perceive
નાની એસ ડેડ, નાની એસ ડેડ, નાના પહેલા તો સ્વીકારવા જ તૈયાર નથી કે નાની મૃત્યુ પામ્યા છે. હી સ્ટાર્ટેડ લિવિંગ, હી started living more of her life. તેઓ પોતાની જિંદગીનો વધારે પડતો સમય છે ને નાની તરીકે જીવે છે. and less of him, and less of him, અને બહુ જ ઓછો સમય તેઓ પોતાની રીતે જીવે છે. he began to think, he began to think himself as Nani, himself as Nani, તેઓ નાની તરીકે જ પોતે બધું વિચારે છે. thus he was, તેથી કહી શકે thus he was living a double life. આના ઉપરથી આપણે કહી શકીએ, જો how was Nana living a double life, તો Nana did not perceive એટલે સ્વીકારવું, કે નાની એજ ડેડ, તેઓ સ્વીકારવા તૈયાર નથી કે નાની અવસાન પામ્યા છે. he started living more of her life and less of him, તે પોતે હંમેશા પોતાની જિંદગી જે છે ને એ જીવે છે, મોટા ભાગનો ભાગ છે પોતાની જિંદગીનો તે નાનીની લાઈફ તરીકે જીવે છે. એન્ડ લેસ ઓફ હિમ, અને થોડીક ઓછી, એનાથી ઓછી છે એ જિંદગી પોતાની રીતે જીવે છે. હી બિગેન ટુ હિમસેલ્ફ એઝ નાની, તેઓ કોઈ પણ વસ્તુ વિચારે છે તો એ નાની તરીકે જ વિચારે છે. thus he was living a double life, તેથી આપણે કહી શકીએ કે તેઓ પોતાની જિંદગી બે રીતે જીવે છે, થોડીક જિંદગી નાનીના રીતે અને થોડીક પોતાની રીતે. હવે બીજો પ્રશ્ન જોઈએ છે, ક્વેશ્ચન નંબર 2. which activities did Nana started doing as Nani had been doing, તો આ પ્રશ્નનો જવાબ આપણે ઉપર લખી દઉં છું, આન્સર નંબર 2. તો એઝ્યુમિંગ એટલે સ્વીકારવું, એઝ્યુમિંગ himself as Nani, himself as Nani, તેઓ પોતાની જાતને નાની જ માને છે. whatever happened, it happened to her, it happened to her. She needed to be fed, she needed to be fed, FEED, feed નો ભૂતકાળ છે. she was the one who felt thirsty. She also felt pain
and took medicines. He swallowed the pills on her behalf. કે જો તે કઈ વસ્તુઓ નાની મોટી કરી રહ્યા છે પ્રવૃત્તિઓ, તો એઝ્યુમિંગ હિમસેલ્ફ હેઝ નાના વોટએવર હેપન, કે ગમે તે થાય કે શું થશે જે થશે, ઇટ હેપન ટુ હર, જે વસ્તુ એમની સાથે બની રહી છે. સી નીડેડ ટુ બી ફેડ, તેઓ નાનીની જેમ ખાય. સી વોઝ ધ વન હુ ફેલ્ટ થર્સ્ટી, કે તે વ્યક્તિ છે જેને તરસ લાગે છે, એટલે કે નાનીની જેમ. સી ઓલ્સો ફેલ્ટ પેન, જેમને દર્દ થાય છે. એન્ડ ટુક મેડિસિન્સ, અને દવાઓ લે છે. He swallowed the pills on her behalf, તેઓ માત્ર પોતાની રીતે ખાલી દવાની ગોળી જ લે છે, બાકી સિરપ ને બધું છે નાનીની રીતે જિંદગી જીવે છે. હવે અહીંયા આપણે જે દર વખતે તમને કરાવતી જઉં છું, થોડા આપણે બીજું પુસ્તક છે જેના વર્ડ તમને હું લખાવતી જઉં છું, તો તમને આગળ 6 કે 7 લખાય છે, બીજા થોડા લખે એટલે તમારે થોડી તૈયારી પણ થતી જાય એને રીતે. જેમ કે પછી હું એક નંબર જ આપું છું, તમે એની નીચેથી જ લખજો. છેલ્લે સફોકેટ શબ્દ લખ્યો તો આપણે, કન્વિન્સ, બીહાફ અને સ્મૂધર રિલીફ, તો આપણે ડાયરેક્ટ આન્સર જ લખતા હતા. હવે છે શબ્દ કાઉન્સિલ, CONCEAL, તો એની સામે 4 શબ્દ આપ્યા છે, રિવીલ, બ્રેક, ઓપન અને હાઇડ. તો એનો અર્થ શું થશે? હાઇડ. આનો જવાબ સાચો થશે હાઇડ. હું તમને જે વર્કશીટ આપીશ એની અંદર સામે ઓપ્શન આપીશ, પણ તમારે આ તૈયાર કરશો તો તમને વાંધો નહીં આવે. પછી કન્ડમ, તો હેટ. સામે 4 શબ્દો છે, હેટ, પ્રેઝ, એક્સેપ્ટ કે રિજેક્ટ. ત્યાર પછી ત્રીજો છે અવેશમ. સામે છે 4 શબ્દ, સ્ટ્રેન્જ, ફાઇટનિંગ, હેપી કે બ્યુટીફુલ. તો જવાબ થશે ફાઇટનિંગ. ફ્રાઇટનિંગ એટલે ગભરાઈ જવું, FRIGHTENING. એના નીચે ચોથો શબ્દ છે એનર્જેટિક, ENERGETIC. એનર્જેટિક. સામે છે ઓપ્ટિમિસ્ટિક, લાઇવલી, ઇમ્પોર્ટન્ટ કે ઇમ્પોર્ટન્ટ. તો જવાબ થશે લાઇવલી. પાંચમો શબ્દ છે એલિમિનેટ. પાંચમો શબ્દ આ નહીં હોય, ઇન્સ્ટિટ્યૂટ. ઇન્ટ્યુશન. સામે શબ્દ આપે છે ફીલિંગ, સજેશન, ઇન્સ્ટ્રક્શન કે ઇન્સ્ટિંક્ટ. તો જવાબ છે ઇન્સ્ટિંક્ટ. ત્યાર પછી છઠ્ઠો શબ્દ છે કોન્કર, CONQUER. તો કોન્કર એટલે ફાઇટ, ઓવરકમ, ડિફીટ કે કમ્બાઇન. તો ઓવરકમ. પછી આ બાજુ લખું છું 7 નંબરનો શબ્દ છે એલિમિનેટ.
તો એની સામે 4 શબ્દ આપ્યા છે તમને એડ, રિમૂવ, ઇન્ડ્યુસ અને એબન્ડન. તો સામે જવાબ થશે રિમૂવ. એસ્ટીમ. તો ઓપ્શન છે ગ્રાન્ટ, મેગ્નિફિશન્ટ, રિસ્પેક્ટ કે એસ્ટિમેશન. તો રિસ્પેક્ટ. વિગરસ. એની સામે 4 શબ્દો આપ્યા છે તમને વીક, વિગિલન્ટ, લેધરી અને ટફ. તો જવાબ છે ટફ. જો હવે આ શબ્દો છે આ ચોપડી તમે ભણતા જ નથી, કારણ કે જેમ 8મા અને 9મા અને 10મામાંથી ડોલ્ફિન ને બ્લેક બક એવી એક આ ચોપડી છે જેમાંથી આપણને આવા શબ્દો પૂછાતા હોય છે કે જેને અનુરૂપ 3 ગુણના હોય છે. એટલે આપણે સામે 3 શબ્દ આપેલા હોય તો તમારે સિલેક્ટ કરવાના છે, બરાબર? એટલે આ તૈયારી તમે રોજ રોજ લખશો અને કરશો તો વધારે થશે, કારણ કે પુસ્તક એવું છે કે તમારે જાતે વાંચીને જાતે તૈયાર કરવાનો છે. હવે આજનું હોમવર્ક છે હું પાઠને અનુરૂપ આપું છું, જે પાઠ આપણે ચલાવેલો છે તેનું હોમવર્ક. પહેલા તો આ શબ્દો જોડે જોડે જેટલા લખાય છે એ તૈયાર કરી દેજો. અને આખો હવે જે હોમવર્ક આપું છું ને આખા પાઠનું આપું છું. તો 5 વાક્યો છે ટ્રુ ફોલ્સ લખવાના. ટ્રુ ફોલ્સ ના લખજો. અને 3 ફકરા છે ખાલી જગ્યા વાળા લખવાના. ખાલી જગ્યાના 3 ફકરા લખવા અને તૈયાર કરવા. લખવા, બરાબર? અને જોડે તૈયાર પણ કરી લેવાના. આ તમારું આજનું હોમવર્ક છે. પછીનો જે પાઠ છે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું.